જય માતાજી મિત્રો। તો આજે મેં આપણા ગુજરાતીઓમાં ઘરમાં રોજ બનતા દાળ ભાત બનાવેલા છે, પણ દાળ આપણે એ સાવ ઓછા તેલમાં બનાવીશું અને એકદમ ખટ્ટી મીઠી બનાવીશું અને ચોખા પણ આપણા એકદમ છૂટા છૂટા બનશે તે રીતે બનાવીશું। તો તેની માટે મેં અહીંયા અડધા કપ જેટલી દાળને પલાળી દીધી છે અને 1 કપ જેટલા ચોખાને પલાળી દીધા છે। 15 મિનિટ પહેલાં આપણે પલાળી દેવાના। હવે દાળને પહેલાં આપણે બાફવા મૂકી દેવાની છે, તો તેમાંથી પાણી કાઢી અને કુકરમાં લઈ લઈશું। સાથે 1 થી સવા કપ જેટલું પાણી નાખી દેવાનું છે। હવે આપણે દાળને પહેલાં ઢાંકણ બંધ નહીં કરીએ, પહેલાં તેને એમનેમ જ પાણીને ઉકળવા દઈશું અને એમાં જો આવા સફેદ ભાગ છે તેને આપણે કાઢી લેવાના છે। જે સફેદ ફીણ થઈ ગયા છે તેને આપણે કાઢી લેવાના, જેથી કરીને આ ફીણ આપણા શરીરને નુકસાન કરે છે। માટે આપણે જ્યારે પણ દાળ કરીએ ત્યારે પહેલાં પાણીને ઉકળવા દેવાનું અને સફેદ જે ફીણ થાય છે તેને કાઢી લેવાના। હવે મેં અહીંયા 1 મીડિયમ સાઇઝના ટમેટાને પણ દાળ બાફવા સાથે જ નાખી દીધા છે, તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો કરી અને 4 થી 5 સીટી કરી લેવાની છે। ત્યાં સુધીમાં આપણે ચોખાને પણ બાફવાના મૂકી દેવાના, પાણી કાઢી લેવાનું અને તેને આપણે જેમાં પણ તમારે બાફવા હોય તેમાં લઈ લેવાના। 1 કપ ચોખા સાથે આપણે 2 કપ જેટલું જ પાણી નાખવાનું છે, 2 ગણું પાણી નાખશો અને ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે। તો 10 થી 15 મિનિટમાં તમારા ચોખા એકદમ સરસ બફાઈ જશે। તો જુઓ આપણા ભાત પણ સરસ છૂટા છૂટા એવા બફાઈ ગયા છે, તો તેને થોડી વાર માટે આપણે ઢાંકીને રાખી દેવાના, જેથી કરીને જ્યારે તમે પીરસશો ને ત્યારે તમારો એક એક દાણો છૂટો છૂટો જ રહેશે ભાતમાં। હવે આપણી દાળ પણ બફાઈ ગઈ છે, તો જો એકદમ સરસ આપણી મેશ થઈ જવી જોઈએ દાળ। જો તમારે આવી ના થતી હોય, થોડી થોડી કાચી હોય, તો તમારે 1 થી 2 સીટી કરી લેવાની। હવે મારી દાળ થોડી ઘાટી છે, તો માટે આપણે 1 ગ્લાસ પહેલાં નાખી દઈશું। જેવી તમારે ઘાટી કે પતલી કરવી હોય તેવી દાળ મુજબ તમારે પાણી નાખવાનું। હવે ઝીણીથી આપણે ઝેરી લેશું, જો તમારે ઝીણી ના હોય તો બ્લાઇન્ડરથી પણ તમે પીસી શકો। હવે દાળમાં સાવ એટલે સાવ ઓછું જ તેલ નાખવાનું। તો મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ નાખેલું છે। તેલ ગરમ થઈ જાય એટલે મેથી દાણા નાખવાના। મેથી દાણાને આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, મેથી દાણા કાળા પડી જાય પછી જ આપણે તેમાં લવિંગ, 1 ચક્રફૂલ અને તજનો કટકો નાખીશું, સાથે રાઈ અને જીરું નાખી દઈશું। પછી તે સતળાઈ જાય પછી તેમાં હિંગ એડ કરીશું, પછી લીમડાના પાન નાખીશું। મેથી દાણાનો ટેસ્ટ એકદમ સરસ આવશે, જો તે કાળા પડી ગયા હશે ને પછી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, તો તમે પણ આ રીતથી જરૂરથી કરજો। પછી તેમાં આપણે લીલું મરચું નાખી દઈશું ઝીણા સમારીને, સાથે લાલ સૂકા મરચાં 2 અને 1 તમાલપત્ર નાખી દીધું છે। બધું સતળાઈ જાય પછી આપણે બાફેલી દાળને નાખી દઈશું અને હવે આપણે આદુનો 1 કટકો લઈ લીધો છે, તેને મેં આવી રીતે ખમણીને નાખી દીધું છે, તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમે જો આવી રીતે દાળ બનાવશો ને તો તમારી એકદમ સરસ ખટ્ટી મીઠી અને ટેસ્ટી દાળ બનશે। સાથે હવે આપણે હળદર, લાલ મરચાંનો પાવડર, ધાણા જીરુંનો પાવડર, જરૂર મુજબ મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું અને સાથે મેં અહીંયા ગોળ નાખેલો છે, તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તમે તેની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો। હવે દાળને આપણે થોડીક ઉકળવા દેવાની છે, ઉકળવા માંડે પછી આપણે એમાં લીંબુનો રસ નાખી દઈશું। હવે આપણે તેને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેવાની છે દાળને, વચમાં આવી રીતે આપણે હલાવતા રહેવાનું। તમને જેવી પણ ઘાટી જોતી હોય કે પતલી જોતી હોય, આ સ્ટેજ ઉપર તમારે તેવી રીતે કરવાની। જો તમને થોડી ઘાટી લાગતી હોય તો તમે થોડું પાણી ઉમેરી દેજો અને બહુ પતલી લાગતી હોય ને તો તમારે તેને થોડીક ઉકળવા દેવાની એને દાળને, તો તમારી થોડી ઘટ થઈ જશે। પછી આ સ્ટેજ ઉપર તમારે ચાખી પણ લેવાની, જો તમને થોડું ગળપણ ખટાશ ઓછું લાગતું હોય એ મુજબ તમારે તેમાં નાખી દેવાનું। તો મને થોડોક ગોળ ઓછો લાગતો હતો તો મેં તેમાં નાખી દીધું છે। તો આપણી દાળ તૈયાર થઈ ગઈ છે, જે એકદમ ટેસ્ટી લાગે છે। તો આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું। તો ભાત જુઓ એકદમ છૂટા છૂટા એવા તમારા આ ભાત બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે। તો તમે પણ એકવાર જરૂરથી મારી આ રીતથી દાળ ભાત બનાવજો, બહુ જ ટેસ્ટી લાગે છે અને બધાને ખૂબ જ પસંદ આવશે। અને હા, જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। અને તમને આ બધી મારી રેસિપીઓ કેવી લાગી છે તે કમેન્ટ કરીને પણ કહેજો અને તમારા ફ્રેન્ડ્સને અને ફેમિલીને શેર પણ કરજો। ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી।